પામ્યો છે ત્યારે આજે રાજકોટ બાર એસોસિએશનની હાઈટેક બનેલી ચૂંટણીના મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે। રાજકોટમાં અંદાજે નવા 3000 વકીલો બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન કરશે। તો ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંજ સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે। રાજકોટ માટે ચૂંટણી છે એ ખૂબ જ પ્રતિષ્ઠાભરી છે। રાજકોટ બારની પ્રતિષ્ઠા આખા ગુજરાતના તમામ બારમાં અલગ છે। આજે આપ જોઈ શકો છો કે સમરસ પેનલના સમર્થકો કેટલી મોટી સંખ્યામાં છે અને એ જોતા અમે ચોક્કસપણે એવો વિશ્વાસ આપીએ છીએ કે રાજકોટ બારનું સુકાન સમરસ પેનલ નહીં આખી પેનલ ચૂંટાશે અને એ જ સંભાળશે। નવા મતદારોનો જોક અત્યારે અમારી યુવા જે આખી કારોબારી છે એની તરફી છે અને જે પ્રોવિઝનલ છે એવા લોકોને મતદાનનો અધિકાર નથી આપવામાં એટલે એવા યુવાનો મતદાનથી 100% વંચિત રહેલ છે। બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટની હાઈ વોલ્ટેજ ચૂંટણી કહી શકાય તેવી એનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને પેનલોના સમર્થકો છે તે પોતે છે તે બાર એસોસિએશનની ચૂંટણીના જે પ્રમુખ પદે દાવેદારો છે તેઓએ દાવેદારી નોંધાવ્યા બાદ છે તેમને સમર્થન કરવા માટે પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં છે તે એડવોકેટો છે તે હાલ જોડાઈ રહ્યા છે। અને વાત કરવામાં આવે તો જે બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને છે તે સમગ્ર વકીલોમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે વકીલોમાં ઉત્સાહને લઈને છે તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વકીલો છે તે પોતે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। બંને પેનલોના સમર્થકો છે તે અહીં જોવા મળી રહ્યા છે। ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે 10 થી લઈ અને 5 વાગ્યા સુધી મતદાનની એ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને છે તે વકીલોમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેની સાથે આપણી સાથે એક્ટિવ પેનલના પ્રમુખ છે તેમની સાથે જ વાત કરીશું કે જે અત્યારે માહોલ કેવો છે। બકુલભાઈ, હાલ જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે હાલ કેવા દ્રશ્ય જોવા મળે? હાલ ચૂંટણીનો માહોલ આપ જોઈ શકો છો। મતદાનમાં લાંબી લાઈન છે અને એક્ટિવ પેનલ સમરસ પેનલ બંનેના વકીલો એક સામા ઊભા છે અને જંગી બહુ મતદાન થઈ રહ્યું છે। અત્યારે લગભગ 600 મત મળ્યા 600 જેવા મત મળ્યા છે। ખાસ કરીને જે નવા વકીલો છે તે મતદાન કરવાના છે તો શું કહેશો? નવા વકીલો માત્ર 250 જ છે। દર વર્ષે જે નવા વકીલો આવે એ માત્ર 250 જ છે। બાકી આખા 3400નું લિસ્ટ છે એમાં નવા વકીલો 250 જ છે। ખાસ કરીને આપે પ્રમુખ પદ તરીકે દાવેદારી નોંધાવી છે તો શું કહેશો? મેં પ્રમુખપદની દાવેદારી એટલા માટે નોંધાવી છે કે વકીલોને પડતી મુશ્કેલી ન જ્ઞાતિવાદ નહીં જાતિવાદ નહીં રાજકારણ 99% વકીલો ભાજપના જ છે એટલે એવું કોઈ નથી। માત્ર વકીલોના પ્રશ્નનું નિરાકરણ લાવે પછી જ્યુડિશરીનું હોય કે પોલીસ સ્ટેશનનું હોય કે કલેક્ટર ઓફિસનું હોય કે કોઈ પણ જગ્યા હોય એમનું 24 કલાક જે વકીલ હાજર નિરાકરણ લાવે એવા વકીલોને છૂટી કાઢે અને એવી વકીલની પેનલ એટલે એક્ટિવ પેનલ। વાત કરવામાં આવે તો જે દરેક પેનલોના છે કાર્યકર્તાઓને સમર્થકો જોવા મળે રહે છે। સમરસ પેનલ હોય તો તેના પણ કાર્યકર્તાઓ સમર્થન માટે પહોંચી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટની ચૂંટણી ખાસ કરીને હાઈ વોલ્ટેજ ચૂંટણી કહી શકાય છે એવું દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ સમર્થન માટે પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં તે જોવા મળી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સીસીટીવી કેમેરાની સાથે જ સમગ્ર આયોજન કરવામાં આવ્યું। કેમેરા લખતરિયા સાથે વિપુલ પરમાર। સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી અલગ પડેલા જોટાણા તાલુકામાં હવે તાલુકા